છીએ અમારી ટીમ સાથે સોનુ સાહેબ, સાહિલ અને પાછળ બીજો સાહિલ ભટકો અને અમારા આપણો ગેંડા સાહેબ, આપણે શું કહેવાય, રોહિત સાહેબ અને કિરણ, અમારી કંપનીના મેન ડ્રાઈવર કિરણ, અમારી કંપનીના મેન ડ્રાઈવર અમને બધાને લઈને જાય છે ડીસા અને અમને દરેક વસ્તુ અમને હલાવવા જાય છે. શું હલાવવા જાય? એટલે કેમેરા મારે છે ને ફ્રેમ લેવાનું છે એટલે પૈસા એ ભરશે અને સોનુભાઈ કેમેરો લેવા જાય છે એના પૈસા પણ કિરણ ભરશે. અને તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ડીસા અમારા કેમેરા ટીમ સાથે. આપણે જઈ રહ્યા છીએ ડીસા. અમારે એક ફોટો ફ્રેમ લેવા જવાની છે. સાહિલભાઈ આપણા સાથે આવ્યા છે, એમને અલગ લીધી. કિરણભાઈ આપણે ડ્રાઇવિંગ કરે છે. સોનુભાઈ આપણે કેમેરો ચેક કરવા જાય છે, જોવા જાય છે વ્યવસ્થિત. જલ્દી બોલ તો ગાઈસ આપણે આવ્યા છે બગીચા ડીસા બગીચા આપણે આવ્યા છીએ અને અમારી પૂરેપૂરી ટીમ મેમ્બર અહીંયા મળી ગયા છે આપણને. રોહિત, આનંદભાઈ, અમારા આનંદભાઈ, માધ્યો રિક્ષા ડ્રાઇવિંગ કરે છે અને આખી ફૂલ ટીમ અહીંયા છે. સાગરભાઈ અને ડીસામાં ભાઈ આનંદભાઈનો ઓર્ડર છે. સોનુભાઈ ચશ્મા લગાવીને કેવા લાગે છે? સોનું જેવા લાગે. સોનું તને મારા પર ભરોસો છે કે નહીં? તો ગાઈસ આપણે આવ્યા છીએ ડીસા સાહેબ ચોકડી બગીચે અને આપણે ચા પીવા જવાની ઈચ્છા હતી પણ આ લોકો બધા એટલા બધા છે ને આપણે પેમેન્ટ એટલું નથી. બેહો લે નવરાવો બેહો બેલા કિરણ. તો જુઓ ગાઈસ આપણે આવી ગયા છે ડીસા સાથે મારા સાથે છે બધા મિત્રો, ફોટોગ્રાફર ઓનલી. અને આજે આપણે જઈ રહ્યા છીએ શિવમ ફોટો ફ્રેમ. ત્યાં આગળ આપણે ફ્રેમો લેવા જઈ રહ્યા છીએ. અને સોનુભાઈ એમને લઈ લીધો દંડો શું પોટરા સ્ટેન્ડ. સોનુએ છે ને આટલે ટાઈમ થઈ ગયો એમને, અમારા કદી જૂના છે પણ પોટરા કદી જિંદગીમાં વસાય નહીં, પણ આ પહેલી વાર લીધી. હાય 4000 ની પોટરા વસ્તુ લેવા અનિલ મારું લેવાઈ ગયું. વસ્તુ મારું લેવાય અને સોનુનું લેવાઈ ગયું. અને હવે આપણે જઈ રહ્યા છીએ મારી જ વસ્તુ લેવા માટે. હવે હા વીઆઈપી બજાર છે, વીઆઈપી. અને ટાઇલ ભટકો અહીંયા તો ગાઈસ આપણે ફ્રેમનો ઓર્ડર આપી દીધો છે. સ્ટોકમાં નહોતું એટલે અહીંયા આપણે ફ્રેમનો ઓર્ડર આપી દીધો છે. 16,000 રૂપિયાની ફ્રેમો થઈ છે. એક ફ્રેમના 2,000 રૂપિયા ભાવ કીધા છે. અને આપણે અહીંયા હું, સાહિલ, કિરણ, સોનુ આખું સ્ટુડિયો ગ્રુપ અહીંયા આવ્યા છીએ આપણે. શિવમ સ્ટુડિયો ફ્રેમ. લઈશું આપણે અલગથી એક ઓફિસ બનાવો, આપણો અલગથી એક રૂમ બને, ઉપરનો અલગ બને, એને મંદિર નાખું ચોખ્ખું રાખવું પડે તાને મેળ આવે. આ બહુ મને ફોટો મસ્ત નહીં? 12 હાય ગાઈસ. સોનુ બોલાવો કે પૂછી તો ગાઈસ આપણે આવે છે કોઈટા બાજુમાં નાગરાજ નાસ્તા હાઉસ પાર્લર છે ને આપણે સિફત પાર્લર પાપડી ચાનો નાસ્તો કરીએ છીએ. અને કેટલાની પાપડી લીધી લે? કેટલી પાપડી લીધી? અને એક જણ તો ગીજામાં ગાલે ગીજા પર ગીજા. હા એ તો બેઠો બાજુવાળો. બે કટિંગ છે. ત્રણ ચા બિલ એને ચાલવાનું. અમે બિલ તારે ચાલવાનું. તો ગાઈસ આપણે સવારના આપણે નીકળ્યા હતા લગભગ 5-6 વાગે નીકળ્યા હતા આપણે. અને બધા કાધા વગર મારા ઘેર લગભગ 2 થી 1.5 વાગ્યાના ગાળામાં મારા ઘેર આવીને બેઠા હતા. અને કાધા વગર આવ્યા ને અહીંયા બબ્બેને તતન પાપડી કાઢે. તો ડીસા પહોંચ્યા પણ ડીસામાં કશું નાસ્તો ના કર્યો. અને
તો મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધપુર ચોકડી પાટણ. અમે આખી ટીમ પણ આવી ગઈ છે અહીંયા. રોહિત, સાહિલ, સોનુ અને આપણે શું નામે હું તો ભૂલી ગયા, મોહિતભાઈ. મોહિતભાઈનું મૂળું એવું છે કે એને કોઈ પણ જોઈને મોહી જાય, જબરજસ્ત. અને આ આપણે પાટણની સિદ્ધપુર ચોકડીની જે પ્રખ્યાત મોરલી ચાની હોટલ છે, અમે ચા પણ પી લીધી છે. મેં નહીં પીધી કેમ કે મને એસિડિટી થઈ ગઈ છે. સોનું ભાઈ પીધી છે અને બધા આખે ટીમે પીધી છે. ભાઈ ચા કેવી હતી? સારી. અને ગાઈસ અમારા સોનુભાઈએ અમારું વસ્તુ લેવા ગયા હતા, પણ ફાયદો થઈ ગયો આપણા સોનુભાઈનો. સોનુભાઈ આપણે પોટ્રા સ્ટેન્ડ લીધો છે અને જે સ્ટેન્ડ આવ્યું છે ને એક નંબર સ્ટેન્ડ આવ્યું છે. કેવું સ્ટેન્ડ? બહુ ભારે છે, બહુ મસ્ત નથી? છોકરો લટકીને બેહે ને તો બી ના તૂટે. છોકરાને લટકાવવાની જરૂર જ નથી. છોકરા મૂકે ટકાઉ છે, મજબૂત છે એમ. એટલે જે પેલા પકડીને હારતા હતા પડતો હતું ને એ નહીં પડે. એ માટે લીધું ને એ માટે 4000 તો ગાઈસ આ અમારા ફોટોગ્રાફરનું આખું ગ્રુપ છે પાટણનું. અમારે ગમે તે પણ તકલીફ અમારે એકબીજાની અંદર હોય ને, તમે ગ્રુપિંગમાં થઈને એકબીજાનું સોલ્યુશન કરીએ છીએ. પણ અત્યારે જે સોલ્યુશન કર્યું છે અમે બ્લોગ બનાવ્યો નથી, કેમ કે આમાં કોઈની મંજૂરી નથી. અને આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ.